જ્યારે મન હારી જાય, જ્યારે રસ્તો ન જડે, ત્યારે આ મેડિટેશન તમારા માટે એક આશાનું કિરણ બનશે. નિરાશા એ માત્ર એક સમય છે, તમારું સત્ય નથી. આ 10થી 15 મિનિટ તમને તમારા આંતરિક સૂર્ય સાથે જોડશે. હિંમત ન હારશો, કારણ કે અંધકાર પછી જ પ્રકાશ આવે છે. આજનો જે વિષય છે તે સૌથી ગહન અને સંવેદનશીલ વિષય છે. જ્યારે માણસ નિરાશા અને હતાશા એટલે કે હોપલેસનેસ અને ડિસ્પેરમાં હોય, ત્યારે તેને લાંબા ઉપદેશોની નહીં, પરંતુ એક હાથની જરૂર હોય છે, જે તેને અંધકારમાંથી બહાર લાવી શકે. આજનું આ મેડિટેશન, જેના માટે આપણે અંધકારની ગુફા અને ઉગતો સૂર્ય, ધ કેવ ઓફ નાઇટ એન્ડ ધ રાઇઝિંગ સનની કલ્પના કરી છે, આ સ્ક્રિપ્ટને મેં એવી રીતે લખી છે કે જે વ્યક્તિના આત્માને સ્પર્શી જશે. હું છું જાગૃતિ ગાંધી. જોયફુલ જર્નીમાં તમારું સ્વાગત છે. શરૂ કરીશું આજનું આપણું મેડિટેશન. મારી સાથે બેસો, બસ થોડી વાર માટે, અને બધું જ છોડી દો. કોઈ પ્રયત્ન ન કરો. જો તમને રડવું આવતું હોય તો રડી લો. જો તમને થાક લાગ્યો હોય તો સ્વીકારી લો. તમારી આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને અનુભવો કે તમે સુરક્ષિત છો. આ બ્રહ્માંડ તમને સાંભળી રહ્યું છે. તમે એકલા નથી. ભલે અત્યારે બધું અશક્ય લાગતું હોય, પણ યાદ રાખજો, સૌથી કાળી રાત જ તેજસ્વી સવારની નિશાની છે. કલ્પના કરો, તમે એક ઊંડી, શાંત અને અંધારી ગુફામાં બેઠા છો. અહીં ખૂબ ઠંડક છે અને કોઈ અવાજ નથી. આ ગુફા તમારી નિરાશા છે. તમને લાગે છે કે અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. તમે દિવાલોને સ્પર્શો છો, જે ઠંડી અને પથ્થર જેવી છે. તમે હારી ગયા છો, થાકી ગયા છો. તમે ત્યાં જ જમીન પર બેસી જાઓ છો. આ અંધકારને પણ સ્વીકારી લો. તેને લડત ન આપો. બસ શાંતિથી ત્યાં બેસી જાઓ. હવે તમારા હૃદયના સૌથી ઊંડા ખૂણામાં જુઓ. ત્યાં એક નાનકડો, સાવ નાનકડો સોનેરી તણકલો એટલે કે સ્પાર્ક જેવું દેખાય છે. તે એટલું નાનું છે કે તમને લાગે છે કે તે હમણાં બુઝાઈ જશે. પરંતુ ધ્યાનથી જુઓ, એ બુઝાતો નથી. તોફાન આવ્યા, મુશ્કેલીઓ આવી, પણ આ દીવો હજી ચાલુ છે. આ તમારી જીવવાની જીદ છે. આ તમારી અંદર રહેલી શક્તિ છે, જેને દુનિયાનું કોઈ દુઃખ હરાવી શક્યું નથી. તમારા શ્વાસ દ્વારા એ તણખલાને હવા આપો. જેમ જેમ તમે શ્વાસ લો છો, તેમ તેમ એ પ્રકાશ વધતો જાય છે. હવે જુઓ, એ પ્રકાશ એક સોનેરી બીજમાં ફેરવાઈ જાય છે, અને એ બીજમાંથી એક નાનકડો છોડ ફૂટે છે. આ છોડ ગુફાની પથ્થર જેવી જમીનને ચીરીને બહાર નીકળે છે અને તે ગુફાની છત તરફ વધે છે. તેની શક્તિ અદ્ભુત છે. તે પથ્થરોને તોડી નાખે છે. અચાનક ગુફાની છતમાં એક તિરાડ પડે છે.
અને ઉપરથી સૂર્યનો પહેલો કિરણ સીધો જ તમારા ચહેરા પર પડે છે. ગુફાની દિવાલો ઓગળવા લાગે છે. અંધકાર અદૃશ્ય થઈ રહ્યો છે. તમે જુઓ કે તમે કોઈ ગુફામાં નહીં, પરંતુ એક વિશાળ પર્વતની ટોચ પર ઊભા છો. તમારી સામે આખું આકાશ છે. સૂર્ય ઉગી રહ્યો છે. સોનેરી લાલ આકાશ તમને કહી રહ્યું છે, નવો દિવસ, નવી તક. અનુભવો કે સૂર્યની ગરમી તમારા શરીરમાં વહી રહી છે. તમારી નિરાશા, તમારો થાક, તમારી હતાશા બધું જ આ ગરમીમાં ઓગળી રહ્યું છે. તમારા લોહીના દરેક ટીપામાં હવે નવી આશા દોડી રહી છે. બ્રહ્માંડ તમારા કાનમાં કહી રહ્યું છે, તું કિંમતી છે, તારી જરૂર છે, તારું હોવું એ જ એક ચમત્કાર છે. હજી ઘણું જોવાનું બાકી છે, હજી ઘણું કરવાનું બાકી છે. તમારી મુઠ્ઠીઓ મજબૂત કરો. અનુભવો કે તમારી અંદર એક સિંહ જેવી ગર્જના અને હિંમત પાછી આવી રહી છે. તમે ફરીથી ઊભા થવા માટે તૈયાર છો. તમે અજેય છો. એક ખૂબ જ ઊંડો અને મજબૂત શ્વાસ લો. તમારા હાથને તમારા હૃદય પર રાખો. ધબકારા અનુભવો. આ ધબકારા જ સાબિતી છે કે જીવન હજી તમારી સાથે છે. ધીમે ધીમે તમારી આંખોને ખોલો. આ સૂર્યપ્રકાશને તમારી સાથે લઈને બહાર આવો. તમે આજે ફરીથી જન્મ લીધો છે. તમારો આજે નવો જન્મ થયો છે. મિત્રો, જો આ વિડીયોએ તમને 1% પણ હિંમત આપી હોય ને, તો લાઈક જરૂરથી કરજો. જીવનની લડાઈમાં અમે તમારી સાથે છીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લખો કોમેન્ટમાં કે હું લડવા માટે તૈયાર છું. આઈ એમ રેડી ટુ ફાઇટ. અને જે મિત્રો અત્યારે દુઃખી છે, તેને આ વિડીયો મોકલીને તેનો સહારો બનો. શેર કરો. જલ્દીથી જ મળીશું નવી યાત્રામાં. પરંતુ ત્યાં સુધી જોડાયેલા રહેજો અને ભૂલતા નહીં, સ્પ્રેડ ધ લવ.